વરસાદ તો પડ્યો છે, પણ અમદાવાદમાં વરસાદ પડે ને ભૂવા ન પડે તો જ નવાય. ફરીથી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભૂવો પડ્યો. ભૂવામાં માણસ પણ પડ્યા છે. 2 માણસો પડવાની ઘટના હાલમાં સામે આવી રહી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારના દ્રશ્યો છે, આપ જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદના કારણે ભૂવો પડી ગયો છે, જેમાં નજીકમાં જ ઓવરબ્રિજ છે અને ઓવરબ્રિજની નજીકમાં જ આ ભૂવો પડ્યો છે. છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ નજીક આ ભૂવો પડ્યો છે, જેમાં 2 ભૂવા પડ્યા છે. અનેક માણસોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મણિનગરના ગોળના કુવા માર્ગ પર આ ભૂવો પડ્યો છે. અર્પણ જોડાઈ છે. અર્પણ, 2 ભૂવા પડ્યા છે અને આ કોઈ નવું નથી, પણ શું હાલમાં પરિસ્થિતિ છે ત્યાં? જેને રાબેતા મુજબ તંત્ર દ્વારા હાલ આ જે ભૂવા પડ્યા છે તેની ફરતી બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને તેના રિપેરિંગની કામગીરી હાથ ધરાશે. પરંતુ 10,000 કરોડ કરતા વધારેનું બજેટ છે, સ્માર્ટ સિટી કહેવામાં આવે છે. પરંતુ જે જૂની પુરાણી થઈ ગયેલી જે ડ્રેનેજ લાઈનો છે તેના ઉપર વારે પડતા આ ભૂવાની સમસ્યાથી હજી સુધી શહેરને છુટકારો મળ્યો નથી. અને પાછલા 3 દિવસમાં જ આપણે હાલમાં જે આ 2 ભૂવા દર્શાવી રહ્યા છે, સવારે આપણા સહયોગીએ વાડજ મેટ્રો સ્ટેશન નીચેનો બતાવ્યો, તે પહેલા જે પાદડી વિસ્તાર છે તેમાં પણ ભૂવો પડ્યો હતો, રખિયાલ વિસ્તાર હતો. એવા અગણિત વિસ્તાર છે કે સતત આ જે ભૂવો પડવાની ઘટના છે તે બની રહી છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બિલકુલ આભાર અર્પણ. તો આ 2 ભૂવા પડી રહ્યા છે અને આ વારંવાર આ પ્રકારની ઘટનાઓ અમદાવાદમાં સામે આવી રહી છે. ભૂવા ગમે ત્યારે મોત લાવી શકે છે. આપ જોઈ રહ્યા છો કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ નજીક જ આ ભૂવા પડ્યા છે.